પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની 19મી રથયાત્રાનો પ્રારંભ। કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ મંગળા આરતીમાં લીધો ભાગ। આજે અષાઢી બીજના પાવન પર્વે દાહોદ શહેરમાં ધાર્મિક હર્ષોલ્લાસ વચ્ચે ભગવાન જગન્નાથજીની 19મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો છે। આ દિવ્ય અવસરે ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર અને પશુપાલન મંત્રી રમેશભાઈ કટારાએ દાહોદ સ્થિત સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરે વિશેષ ઉપસ્થિતિ રહી પ્રભુના દર્શન તથા પૂજા અર્ચના કરી હતી। નગરચર્યાએ નીકળતા પૂર્વે વહેલી સવારે યોજાયેલી પરંપરાગત મંગળા આરતીમાં મંત્રીએ સહભાગી થઈ ધન્યતા અનુભવ કર્યો હતો। હિન્દુ ધર્મની સદીઓ જૂની પરંપરા મુજબ દર વર્ષે અષાઢી બીજના શુભ દિને ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈ પોતાના ભક્તોને સામા ચાલીને દર્શન આપવા માટે નગરચર્યા પર નીકળે છે। દાહોદમાં યોજાતી આ રથયાત્રા સમગ્ર પંથકમાં નાગરિકો માટે અતૂટ આસ્થાનું પ્રતીક બની ચૂકી છે। દેશભરના લાખો શ્રદ્ધાળુની જેમ દાહોદ નગરજનોમાં પણ પ્રભુ પ્રત્યેની દ્રઢ આસ્થા આ ઉત્સવમાં સ્પષ્ટપણે જોવા મળે છે। આ ભવ્ય રથયાત્રા મહોત્સવમાં માત્ર દાહોદ શહેર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું। રથયાત્રાના પ્રસ્થાન સમયે જગન્નાથ મંદિરના સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને વધુ ભક્તિમય બનાવ્યું હતું। ભક્તોના હર્ષનાદ અને દર્શનની આતુરતા વચ્ચે રથયાત્રાએ નિર્ધારિત માર્ગો પર શાંતિપૂર્ણ રીતે નગરયાત્રાનો પ્રારંભ કર્યો હતો।